નમસ્કાર બાળ મિત્રો, જ્ઞાન મંત્રી વિદ્યાપીઠ મહુવામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઓડિયા રમેશ બી. તો બાળ મિત્રો, આપણે વાત કરીએ હવે થોડાક આમાં આગળ જઈએ. સ્વાધ્યાય 3.2 એનો પ્રશ્ન ત્રીજો. તો 13 અને 31 એ અવિભાજ્ય છે, આપણને ખબર છે. તો એમાં શું સંખ્યાના અંકો 1 અને 3 છે, 1 અને 3. તો 100 સુધી સંખ્યામાં આવી અવિભાજ્ય સંખ્યા જોડી બનાવો. એટલે કે આમાં આપણે એવી સંખ્યા લખવાની કે એકી સંખ્યા એટલે કે એકમની અને દશકની, એકમ અને દશક, તો દશક અને એકમ એ બે સંખ્યા રિપીટ થાય છે. તો પહેલા આપણે લખી 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા. તો 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યાની વાત થાય તો 2 3 5 7 11 13 17 19 23 27 29 31 37 41 43 47 53 57 59 61 67 71 73 એ રીતે 79 80 87 93 97. તો આમ 1 થી 100 સુધીની આપણે અવિભાજ્ય સંખ્યા. હવે એમાં પ્રશ્ન એવો કે 13 અને 31 આમાં આપણે એવી સંખ્યા લખવાની કે જોડી બની શકે કે 1 અને 3 ની. તો એ રીતે જોઈએ હવે આપણે થોડા. તો આની અંદર આપણને પહેલા 13 1 31 એ રીતે એકા 17 અને 71. તો હવે આગળની જોડી જોવામાં આવે તો આપણે ખબર પડે 37 અને 73. લાસ્ટ જોડી ની વાત કરવામાં આવે તો 79 અને 57. તો 13 31 એટલે 1 3 3 1 7 7 1 3 7 7 3 7 9 અને 9 7. તો આપણને 1 થી ને 100 સુધીમાં એટલે અવિભાજ્ય સંખ્યા મળે કે જેના એ બે કરતા વધારે અવયવ નથી એ લખી એમાંથી પછી આપણે શું બનાવી જોડી. આમ 1 થી ને 100 સુધીમાં આપણને જે ઉદાહરણ આપ્યા તે પ્રમાણે કુલ આ રીતે 4 જોડી બનાવી શકાય. હવે એને પછી જોઈએ આપણે હવે કે પ્રશ્ન 4 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. કે 20 કરતા નાની સંખ્યા આપણે લેવાની અને તેને વિભાજ્ય અને અવિભાજ્યમાં અલગ પાડવાની. તો પહેલા 20 થી નાની સંખ્યા. તો આપણે 1 2 3 4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17 18 હવે આમાં અવિભાજ્ય સંખ્યા લખશું અવિભાજ્ય હવે એક સંખ્યા છે ઈ વિભાજ્ય કે અવિભાજ્ય નથી એક સંખ્યા છે વિભાજ્ય કે અવિભાજ્ય નથી તો અવિભાજ્યમાં જોઈએ તો 2 3 5 7 11 13 17 અને આ કેમ છે અવિભાજ્ય અને વિભાજ્યની વાત હોય તો આની સિવાય એક નહીં લેવાનું 2 3 4 6 8 9 10 12 14 15 16 અને 18 એક સંખ્યા છે એક એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એ તટસ્થ સંખ્યા છે એક સંખ્યાને અવિભાજ્ય કે વિભાજ્ય બંનેમાં એકમાં પણ સમાવેશ કરવામાં આવતો નથી તે બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે બાળ મિત્રો તો અહીંયા બાળ મિત્રો આપણે પ્રશ્ન 4 પૂરો કર્યો અને હવે પ્રશ્ન 5 તરફ આગળ વધી તો બાળ મિત્રો પ્રશ્ન 5 લઈએ પ્રશ્ન 5 માં આપણે કીધું 1 અને 10 વચ્ચેની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે એટલે કે પહેલા તો આપણે 1 થી 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા લખી 1 થી 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા તો 2 3 5 અને 7 તો 1 થી 10 વચ્ચે આ અવિભાજ્ય સંખ્યા 4 આપી હવે એવું કીધું કે 1 થી 10 માં મોટા મોટી કોણ મળે 7 લખી 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 7 ખૂબ સરળ આપણને ઝડપથી સમજાઈ જાય એવું છે કે ભાઈ 1 થી 10 સુધીની વાત કરી હોય તો આપણે 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યા લખી એમાં મોટા મોટી કે તે જ રીતે ઘણી વખત નાનામાં નાની સંખ્યા પૂછે તો પણ આપણને આવડવું જોઈએ હવે પ્રશ્ન 6 નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો તો મેં લખ્યું કે 44 ના એવા બે ભાગ પાડો કે બંને સંખ્યા અવિભાજ્ય હોય અને એનો સરવાળો માગેલ સંખ્યા હોવી જોઈએ તો જો 44 તો 3 + 41 3 અને 41 બંને એક છે અવિભાજ્ય અને બંનેનો સરવાળો કેટલો થાય 44 એ રીતે 13 અને 31 એટલે એક જ સરવાળાના બે ઓપ્શન આવે બે માંથી કોઈ પણ એક તમે લખો તો પણ હાલે પણ આપણે જ્યારે ફેરબુક અથવા શીખતા હોય ત્યારે બધી જ સંખ્યા લખવાની તો જેના કારણે આપણને વધારે પ્રેક્ટિસ પડે જેટલી વધારે પ્રેક્ટિસ પડશે એટલું વધારે આપણે સમજાશે અને આવડશે આપણને કોઈ પ્રકારની મુશ્કેલી પડશે નહીં બીજું 36 બરાબર 5 + 31 36 એટલે 5 + 31 એટલે 36 અને 5 બંને અવિભાજ્ય એટલે 13 અને 26 13 અને 23 બંને સરવાળો કેટલો થાય 36 અને 29 અને 7 તો 12 મિત્રો આ 36 માં આપણને 3 રકમ એવી મળે કે 3 એવી સંખ્યા મળે કે બંને અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એ બંને અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય 36 એટલે તમે આ 3 જવાબ આપો 3 માંથી કોઈ પણ એક લખો તો પણ આવે પણ મેં ફરીથી રિપીટ કરું કે જેટલા જવાબ આવે એ બધા જ આપણે હંમેશા લખવાના શરૂઆતમાં શીખવા માટે કે બધાનો યાદ કાઈ નહીં એકાદું તો યાદ રહે
તો એક્ઝામ વખતે આપણે મુશ્કેલી પડે નહીં અને સરળતાથી આપણે લખી શકાય. ત્રીજો પ્રશ્ન 24 એટલે 5 + 19 7 + 17 અને 13 + 17. તો આ ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો થાય? 24. આપણે ઝડપથી આવડી જાય, શીખાય છે, કોઈ પ્રકારનો પ્રોબ્લેમ આપણને પડે નહીં. અને તો આમાં પણ ત્રણ સંખ્યા 18 13 + 5 અને 11 + 7. તમે આવી તમારી રીતે કોઈ પણ સંખ્યા ઉદાહરણ તરીકે લખો અને એ સંખ્યાના બે અવિભાજ્ય એવી સંખ્યા ગોતો કે એનો સરવાળો સંખ્યા થતી. તો તમને ઘણીવાર 2 અથવા 3 પણ આવી સંખ્યા મળે. આવા ઉદાહરણ બની શકે. ઘણીવાર 4 પણ બને. પણ મિનિમમ 2 તો બનતા થશે કે મોટી સંખ્યા કયો તો 2 સંખ્યા એવા ગ્રુપ બને કે બંને અવિભાજ્ય સંખ્યા હોય અને તે સરવાળો પાછો બેકી સંખ્યા આપણને મળે. તો આમ તમે આવા જે ઉદાહરણ હોય એમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ વધારે આવડશે, વધારે સમજાશે અને કોઈ પણ પ્રકારનો આપણે પ્રોબ્લેમ પડશે નહીં. તો આપણો આ પ્રશ્ન હવે પૂરો કરીએ. તો બાળ મિત્રો આપણે આગળ જઈએ કે પ્રશ્ન 7 અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2. એટલે એવી બે અવિભાજ્ય સંખ્યા લખવાની કે એ બંનેની બાદબાકી થવી જોઈએ 2. તો તમે બાળ મિત્રો આવી ઘણી બધી સંખ્યાઓ ગોતી શકો કે બંને અવિભાજ્ય હોય અને તેની બંનેની બાદબાકી થવી જોઈએ 2. પણ નિયમ એવો છે કે બંને અવિભાજ્ય સંખ્યાઓ જોઈએ, તેમાંથી એક પણ વિભાજ્ય સંખ્યા હોવી જોઈએ નહીં. એવા આપણને 3 ઉદાહરણ પણ મેં તમને 5 ઉદાહરણ આપ્યા. તમે આવા બીજા 2-3 ઉદાહરણ પણ તમે તમારી રીતે ગોતી શકો અને બીજા તમે તમારી રીતે પણ લખી શકો. ધારો કે મેં 6 ઉદાહરણ આપ્યા, તેના સિવાયના તમને જો કોઈ બીજા ઉદાહરણ મળે એટલે કે મળશે થોડુંક આપણે ગણતરી કરશું એટલે તો એ ઉદાહરણ પણ તમે તમારી રીતે લખી શકો. જરૂરી એવું નથી કે આ જ ઉદાહરણ તમે તમારી રીતે બીજા ઉદાહરણ પણ લખી શકો. તો જોઈએ કઈ રીતે કે 3 અને 5 બંને અવિભાજ્ય. 5 માં 3 કેટલા છે? 2. 5 અને 7 13 અને 11 17 અને 19 39 અને 31 41 અને 43. આમ મેં આવા 6 ઉદાહરણ આપ્યા કે બંને સંખ્યા અવિભાજ્ય છે અને તેમની બાદબાકી કેટલી થાય? તેમની બાદબાકી આપણને 2. આવી રીતે 101 અને 103 101 અને 103 લ્યો તો પણ એની બાદબાકી 2. આવા તો ઘણી બધી આપણને સંખ્યા મળવાની જ છે. પણ જ્યારે ઉદાહરણ પૂછાય આવી 5 જોડી બનાવો, 5 રકમ બનાવો ત્યારે તમને આવડતી કોઈ પણ રકમ લખી શકો. જરૂરી નથી કે શરૂઆતની કે ગમે તે સંખ્યા લખો, પણ નિયમ એક જ કે બંને અવિભાજ્ય હોય અને બંનેની બાદબાકી કેટલી હોવી જોઈએ? 2. આપણો જે નિયમ હોય, કન્ડિશન હોય એને ધ્યાનમાં રાખીને વર્ક કરવું કે એમ નિયમમાં ફેરફાર થવો જોઈએ નહીં. હવે પ્રશ્ન 8 નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? અવિભાજ્ય એટલે કે આપણને કે અવિભાજ્ય એટલે કે એવી સંખ્યા કે કોઈના ઘડિયામાં આવતી હોય નહીં. એ સંખ્યા પોતે જ એટલે કે પોતાના ઘડિયામાં એક એમ 2 છે અવયવ. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાના અવયવ એક અને પોતે જ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો અવિભાજ્ય સંખ્યા છે એમ ખરું કરે અને અવિભાજ્ય ને એમ કેવું કરે? ખોટું. તો 23 કોઈના ઘડિયામાં આવતું નથી એટલે કેવું છે? અવિભાજ્ય. 51 તો આપણને ખબર છે કે 51 કોઈના ઘડિયામાં આવે છે. તો જો 51 કોઈના ઘડિયામાં આવતું એ તમે યાદ કરો 51 કોના ઘડિયામાં આવે? 17 તેરી 51 17 17 બરાબર. તો 17 તેરી
51 તો એ કોણ છે ખોટું, તો કેવી થઈ ગઈ વિભાજ્ય. 37 ઈ પણ કોઈના ઘડિયામાં નથી આવતું, કેવી છે અવિભાજ્ય. અને 26 નાની રકમ હોય તો આપણે સમજ 13 દુ ને 26 ઈ અવિભાજ્ય નથી, કેવી છે વિભાજ્ય. મેં આમાં ખરાની નિશાની કરી, ઈ અવિભાજ્ય સંખ્યા છે, અને જેમાં ખોટાની નિશાની કરી ઈ કેવી છે વિભાજ્ય સંખ્યા છે. એટલે વિભાજ્ય અને અવિભાજ્યમાં ધ્યાન આપણે એક જ બાબતનું રાખવાનું છે કે અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે તેના અવયવ ઈ સંખ્યા અને પોતે જ હોય, બીજું અવયવ મળે નહીં. તો બાળ મિત્રો અહીંયા આપણો 8મો પ્રશ્ન પૂરો થાય. તો બાળ મિત્રો આપણે એમાં જોઈએ પ્રશ્ન 9. પ્રશ્ન 9 માં એવું કીધું રકમ ખાસ, અને આ પ્રશ્ન એમપીસી એક્ઝામ ની અંદર પૂછાવાની ખૂબ શક્યતા છે. શા માટેનું રીઝન કે 100 કરતા નાની ક્રમિક 7 અવિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા નહીં હોય, એટલે કે વિભાજ્ય સંખ્યા. આપણે એવી કે 100 કરતા નાની આપણે એવી સંખ્યા લખવાની છે કે અહીંયા 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા આપણે એવી લખવાની છે, વિભાજ્ય સંખ્યા કે એની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા આવી જોવે નહીં. અવિભાજ્ય સંખ્યા આવી જોઈએ, 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે એની અંદર એક પણ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવી જાવી જોવે. તો હવે જોઈએ આપણે શું કરવું. તો 90 51 52 53 55 1 2 3 4 5 6 અને 7. હું ખાલી આમ લખું 98 99 જો 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવી જોવે નહીં. તો આપણને 90 91 52 53 55 1 2 3 4 5 6 અને એક આપણું 7. તો 93 94 55 કેટલી કીધી ક્રમિક કે એક જ ક્રમમાં હોવી જોઈએ. અને એટલે મેં તો આપણે એક સમજણ માટે લખ્યું 1 2 3 4 5 6 7 8 9. તો 9 જરૂર છે આપણે. તો આમાં જે જરૂર છે આપણે એ લખશું કે અને આપણે સનું લઈએ સનું અને તો મેં 90 થી 99 સુધી લખ્યું, પણ 7 એવી સંખ્યા લખવાની છે ક્રમમાં, એમાં એક પણ સંખ્યા અવિભાજ્ય હોય તો 90 91 92 93 94 55. કેમ કે આ બધી જ વિભાજ્ય સંખ્યા કે એના ભાગ પાડી શકાય. અને તમે 97 લખો તો 97 ના ભાગ પાડી શકાય નથી, થઈ અવિભાજ્ય. એટલે 90 થી 97 આ એવી 7 સંખ્યા છે, 90 થી 97 સુધીની એવી 7 સંખ્યા છે કે વિભાજ્ય. એમાં એક પણ સંખ્યા અવિભાજ્ય વચ્ચે આવતી નથી. તો તમારે યાદ રાખવું પડશે કે 100 કરતા નાની કે અને એવી વિભાજ્ય સંખ્યા લખો કે વચ્ચે એક પણ અવિભાજ્ય ન આવે. તો એક જ આપણું આ ઉદાહરણ છે 90 91 92 93 94 55 95 ને 97. હવે એના પછી પ્રશ્ન, નીચે દર્શાવેલ સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. કે આપણે આની પહેલા 2 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવ્યા, હવે 3 એકી સંખ્યા કે જે રકમ આપી આપણે એવી કઈ 3 સંખ્યા એકી સંખ્યાનો સરવાળો કરતા તે સંખ્યા પોતે મળે. તો જોઈએ કેટલી છે.
3 + 5 + 13 તો ત્રણેય એકી સંખ્યાનો સરવાળો કરશું તો આપણને એકી સંખ્યા 21 મળશે 31 3 + 5 + 23 તમને જો આની સિવાય બીજી કોઈ સંખ્યા મળે કે ત્રણેય સંખ્યાનો સરવાળો કરતા એ સંખ્યા મળે પણ ત્રણેય કેવી હોવી જોઈએ એકી સંખ્યા એમાં બેકી સંખ્યા હોવી જોઈએ નહીં કારણ કે આપણને અવિભાજ્ય સંખ્યાનો ઉલ્લેખ કરેલો છે 13 + 17 + 23 ને 107 + 13 + 41 તો બાળ મિત્રો આપણે ખરેખર 4 એક્ઝામ્પલ લીધા આ રીતે તમે તમારી રીતે બીજા કોઈ પણ ઉદાહરણ બનાવી શકો અને ઉદાહરણ બન્યા પછી તમારી રીતે લખી પણ શકો એમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી પરંતુ આપણે જોવાનું એ વસ્તુ કે જ્યારે આપણે અવિભાજ્ય કે તો અવિભાજ્ય